પાણીની સમસ્યા ક્યારથી છે? વોર્ડ નંબર 1માં 2024થી મેં અરજી આપી છે કોર્પોરેશનમાં માનનીય મેયર શ્રી પિંકીબેન સોનીને. થઈ જશે. કોર્પોરેશનના અધિકારીઓ આવે છે, જાય છે, થઈ જશે. એ લોકો કે અમારે એસ્ટિમેટ કઢાવવાનું હોય છે કે આ લાઈન બદલવા માટે મારે આગળથી એપ્રુવલ લેવાની. ભાઈ એપ્રુવલ લેવા 2024થી થોડી હોય છે. અમે એક સિનિયર સિટીઝન, અમે એનો વેરો ભરીએ છીએ, અમે ખૂબ દુઃખી છીએ. અને આ લેટર પણ આવ્યો છે મુખ્યમંત્રી ઓફિસમાંથી, પણ એ કહ્યું કે ભાઈ આ પ્રોબ્લેમ સોલ્વ કરો, પણ આજ દૂધ સુધી આવ્યા નથી. બરાબર? તો ત્યાંના કોર્પોરેશન વોર્ડ નંબર 1ની અંદર આવે છે, આ અમારા અંડરમાં નથી, એવું કહેવામાં આવે છે. ત્યારબાદ તો મેયર પણ બદલાઈ ગયા ને? હા, મેયર બદલાઈ ગયા. હવે બીજી અરજી આપવા જવાનો છું. આજે મેં ઓરલી રજૂઆત કરી છે માનનીય બેનને. સ્થાનિક નેતા નથી સાંભળતા તમે? હા. ધારાસભ્યને રજૂઆત કરી, હા. મંત્રીને રજૂઆત હા, કરી મને કે થઈ જશે તમારું કામ. એવું લગભગ 25 વખત સેમ્પલ લઈ ગયા, પણ એ લોકોએ એક જ વસ્તુ રજૂઆત કરવાની છે કોર્પોરેશનમાં કે આ લાઈન બદલવી. 25 વર્ષ જૂની ફિટિંગ થયું છે અને એમાં વેક્યુમ ક્રિએટ થાય છે. જો આ સોલ્વ કરે તો અમને 23 સોસાયટીને ચોખ્ખું પાણી આવે. અને એમને લાઈવ જોયું છે, બધાએ વિડીયો મૂક્યા છે, મીડિયાવાળા તમે ઇન્ટરવ્યુ લીધું છે. અને હું એક જ માનું છું કે મીડિયા અમારો અવાજ છેક સુધી પહોંચાડશે. મીડિયા ભગવાનનું સ્વરૂપ છે. માનો છો મંત્રીઓ હોય કે પછી નેતાઓ ફાયદા જ કરે છે? હા, ચોખ્ખી વાત છે, કારણ કે થઈ જશે એવું કહે છે, નીચે કહે છે કે તમારું કામ થઈ જશે. બસ આટલું જ કહેવામાં આવે છે અમને. કેવું રોકડિયા શું કીધું? કેવું રોકડે સાહેબ એવું કહ્યું કે તાત્કાલિક તમે મને અરજી મોકલી દો, હું કરાવી દઉં છું, એવી વાત કરી મને. બધા નેતા આવું જ કે? હા, એવું કે છે ને, થઈ જશે. પણ કોર્પોરેશનમાંથી પ્રોબ્લેમ છે. અરુણ મહેશ બાબુ એવી કહ્યું મને કે થઈ જશે એવું કે છે. અરુણ મહેશ બાબુ છે મ્યુનિસિપાલિટી, એમને પણ મેં મોકલ્યું, મને વોટ્સઅપ મોકલ્યું, એક થઈ જશે, બસ આટલું જ કે છે. તમે રજૂઆત કરી એ કરવાને તો મીંડું જ કે તમે રજૂઆત કર્યા છતાં બી પાણી તો નથી જ મળતું. ના, પાણી મળે છે પણ ગંદુ આવે છે. હા, એનું નિવારણ તો કોર્પોરેટર પણ રજૂઆત કરી કે ભાઈ તમારું કામ અમે કરીએ છીએ, આગળ આપીએ છીએ. ફક્ત એક જ પ્રોબ્લેમ છે, એસ્ટિમેટ આપે ને પ્રયાગ ચોકડી વોર્ડ નંબર 1ની લાઈન બદલે તો અમે એમાં એ થઈશું, નહીતર અમે દુઃખી રહેવાના છે. સિનિયર સિટીઝન અને સોસાયટી વાળા વેરો ભરીએ છીએ. બસ એક જાગૃત નાગરિક તરીકે એક વિનંતી કરું છું કે આ પ્રોબ્લેમ સોલ્વ થાય. અને મીડિયા ટીમને ખૂબ ખૂબ અભિનંદન. મીડિયા ટીમ અમારા માટે ભગવાનનું સ્વરૂપ છે. ના, એટલે આ મેં કરીને ગાંધીનગર, હવે હું દિલ્હી રજૂઆત કરીશ. માનનીય મનીષાબેનને કરીને આજ કહ્યું કે તમે હું જોડાયેલું છું કે રજૂઆત પહેલી વાર કરી એમને. બરાબર, એટલે આ રજૂઆત મારી છે ને, હવે હું દિલ્હી જઈશ અને એના કાગળ આપણે લઈને આવીશ. માનો છો કે વડોદરાના નેતાથી નહીં થાય એટલે દિલ્હી જવું પડશે? હા, એટલે નહીં થાય તો જઈશ, કારણ કે અત્યારે મને કહ્યું છે થઈ જશે. હા, નહીં થાય તો જઈશ 100%. મારું નામ ભરત એમ બારોટ, સિનિયર સિટીઝન, વોર્ડ નંબર 1, TP 13. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.